નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7ની અંદર જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે. હવે તમે એમાં પાછળના ભાગમાં જોશો ને તો ખ્યાલ આવશે કે તેમાં સપ્લિમેન્ટરી રીડિંગ આવું આપેલું છે, જેની અંદર ટોટલ 5 પાઠ છે. એમાંનો ત્રીજો યુનિટ કે જેનું ટાઇટલ છે ધ બેલ ઇન ધ ફોરેસ્ટ. બરાબર, તો આપણે આજે આ સુંદર મજાની સ્ટોરી એના વિશે આપણે સમજવાનું છે અને સ્ટોરીને આધારે નીચે જે પ્રેક્ટિસમાં પ્રશ્નો આપેલા છે એ પણ લાસ્ટમાં આપણે સમજવાના છે. તો ચાલો આપણે પહેલાં આ સ્ટોરી સમજીએ. બહુ સુંદર મજાની નાની એવી સ્ટોરી આપી છે, ધ બેલ ઇન ધ ફોરેસ્ટ. બરાબર, જોઈએ છીએ કે આ સ્ટોરીમાં શું આવે છે. વન્સ અપોન અ ટાઈમ, એક સમયે અ રોબર, રોબર એટલે શું ખબર? તો કે લૂંટારો. રોબ જે કરે એને કહેવાય રોબર. એક લૂંટારો સ્ટોલ એ ટેમ્પલ બેલ, એક લૂંટારાએ શું કર્યું? તો કે મંદિરની અંદર જે બેલ છે, ઘંટડી છે, એ ચોરી લીધી. એન્ડ રેન ઇનટુ ધ ફોરેસ્ટ, ચોરી કરી અને સીધો ક્યાં ગયો? જંગલમાં વયો ગયો. ધ રિંગિંગ સાઉન્ડ એટ્રેક્ટેડ એ ટાઈગર, આ જે બેલનો અવાજ આવતો હતો એને કારણે એક વાઘ છે એ એના તરફ આકર્ષિત થયો. વાઘ આવ્યો બાજુમાં. વિચ એટેક્ડ હિમ એન્ડ કિલ્ડ હિમ, એટલે વાઘ આવ્યો નજીક અને તેણે આ જે રોબર હતો લૂંટારો એને મારી નાખ્યો. ધ બેલ ફેલ ટુ ધ ગ્રાઉન્ડ, અને આ બેલ છે એ સીધું ક્યાં પડી ગયું? ગ્રાઉન્ડ ઉપર પડ્યું. લેટર, ત્યારબાદ અ ગ્રુપ ઓફ મંકીઝ, વાંદરાનું એક ટોળું, ફાઉન્ડ ધ બેલ, એને આ બેલ મળ્યો. જો અહીંયા વાંદરો એક બેલ પકડીને ઊભો છે, બરાબર, એને બેલ મળ્યો. દે લવડ ઇટ્સ સાઉન્ડ, તો વાંદરાઓને તો એનો અવાજ છે બહુ જ ગમ્યો, મજા આવી ગઈ. એન્ડ બિગેન રિંગિંગ ઇટ એવરી નાઇટ, અને દરરોજ રાત્રિ પડે એટલે એ બેલ વગાડે, એનાથી રમે. વાઇલ સિટિંગ ઓન એ હિલ, ટેકરી પર ચડી અને બધાય વાંદરા વારાફરતી બેલને વગાડે અને આ રીતે રમત કરતા હતા. ધ વિલેજર્સ સૂન હર્ડ ધ સ્ટ્રેન્જ નોઇઝ, તો ગામના લોકોએ આ એક વિચિત્ર અવાજને સાંભળ્યો. ભાઈ પહેલાં તો કોઈ દી અવાજ ના આવતો, હવે કેમ આવવો માંડ્યો છે? વેન દે ફાઉન્ડ ધ રોબર્સ ડેડ બોડી, જ્યારે તેને આવેલા લૂંટારાની મૃત શરીર મળ્યું. ધે બિલીવડ, તેઓ શું માનતા? એ ડેમોન વોઝ મૂવિંગ ઇન ધ ફોરેસ્ટ, કે જંગલની અંદર કોઈ રાક્ષસ ફરી રહ્યો છે, આવું તેણે માન્યું, કારણ કે એને તો ખબર નથી. કિલિંગ પીપલ, અને એ રાક્ષસ છે એ શું કરે છે? તો કે લોકોને મારી નાખે છે. એન્ડ રિંગિંગ ધ બેલ ઇન સેલિબ્રેશન, અને લોકોને મારી અને એની ઉજવણીમાં એ બેલ વગાડે છે. લોકોએ આવું માન્યું, એને પાકો વિશ્વાસ નહોતો. ફિયર સ્પ્રેડ ક્વિકલી, તો આ પ્રકારનો જે ફિયર છે, ડર છે ને, એ ફેલાઈ ગયો. એન્ડ મેની પીપલ એબન્ડન્ડ એટલે શું થાય ખબર છે? છોડીને જતું રહેવું. બરાબર, ધેર હોમ્સ ઇન ટેરર, ડરને કારણે ઘણા બધા લોકો ગામમાંથી પોતાનું ઘર છોડી અને જતા રહ્યા. ઇન ધ સેમ વિલેજ, આ જ ગામની અંદર લીવડ અ બોલ્ડ એન્ડ ઇન્ટેલિજન્ટ વુમન, એક બહાદુર અને બુદ્ધિશાળી સ્ત્રી રહેતી હતી. સી થોટ, તેણે વિચાર્યું કે ધેર કેન નોટ બી એની ડેમોન, કે કોઈ રાક્ષસ હોઈ શકે નહીં. આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ, હું આ સત્ય છે એને શોધી કાઢીશ કે ખરેખર શું બન્યું છે. વન નાઇટ, એક રાત્રિએ, સી બ્રેવલી વેન્ટ ટુ ધ ફોરેસ્ટ, બહાદુરીપૂર્વક તે જંગલમાં ગઈ. એન્ડ ડિસ્કવર્ડ એટલે શોધવું, ધેટ, અને શોધી કાઢ્યું કે મંકીઝ વેર પ્લેઇંગ વિથ ધ બેલ, કે અહીંયા તો વાંદરા છે એ આ બેલ સાથે રમી રહ્યા હતા. બરાબર, એણે જોયું. ધ નેક્સ્ટ ડે, બીજા જ દિવસે, સી વેન્ટ ટુ ધ કિંગ, તે ક્યાં ગઈ? રાજા પાસે. એન્ડ સેડ, અને કીધું કે યોર મેજેસ્ટી, મહારાજ, ધ ડેમોન એટલે કે રાક્ષસ, ધ ડેમોન કેન બી કોન્કર્ડ, કે આપણે આ રાક્ષસ ઉપર જીત મેળવી શકીએ છીએ. ઇફ વી વર્શિપ ધ ગોડ્સ, કે જો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણે આ રાક્ષસ ઉપર જીત પ્રાપ્ત કરી શકીએ છીએ. બટ વી વિલ નીડ મની, પણ એના માટે આપણે પૈસા જોશે. ધ ફ્રાઇટન્ડ કિંગ એટલે કે ડરેલો રાજા,
એગ્રીડ સહમત થઈ ગયો, ભાઈ કાંઈ વાંધો નહીં. એન્ડ ગેવ હર ફંડ્સ અને આ સ્ત્રીને ફંડ આપ્યો એટલે કે રૂપિયા આપ્યા. ધ ક્લેવર વુમન બોટ પીઝ નટ્સ એન્ડ ફ્રૂટ્સ. આ સ્ત્રીએ શું કર્યું? પીઝ એટલે કે વટાણા ને બધું, પછી નટ્સ એટલે કે અખરોટ, એન્ડ ફ્રૂટ્સ અને થોડાક ફ્રૂટની ખરીદી કરી. સી કેરીડ ધ ફૂડ ટુ ધ ફોરેસ્ટ અને આ બધો ફ્રૂટને લઈ અને સીધી ક્યાં ગઈ? જંગલમાં. એન્ડ પ્લેસ્ડ ઇટ અંડર એ ટ્રી અને આ બધી વસ્તુ એક વૃક્ષની નીચે મૂકી દીધું. વેન ધ મંકીઝ સો ધ ફૂડ, જ્યારે વાંદરાઓએ આ બધો ખોરાક જોયો, ધે ઇગરલી ડ્રોપ્ડ ધ બેલ, તો તેણે આતુરતાપૂર્વક આ બેલને મૂકી દીધો. એન્ડ રેન ટુ ઇટ અને ખાવા માટે દોડતા દોડતા ત્યાં ગયા. પછી જોઈએ આપણે શું થાય. બરાબર. એઝ એક્સપેક્ટેડ, જેવું ધાર્યું હતું એ રીતે ધ વુમન ક્વિકલી ટુક ધ બેલ, પેલી સ્ત્રીએ તરત જ એ બેલ લઈ લીધો. એન્ડ રિટર્ન ટુ ધ વિલેજ અને પાછી એ બેલ લઈ અને ક્યાં આવી? પોતાના ગામમાં. સી પ્રેઝન્ટેડ ઇટ ટુ ધ કિંગ, તેણે આ બેલ રાજાને રજૂ કર્યો. વુ પ્રેઝડ હર કરેજ, રાજાએ તેના હિંમતના ખૂબ જ વખાણ કર્યા. ધ પીપલ એડમાયર્ડ હર વિઝડમ, લોકોએ તેના ડહાપણની પ્રશંસા કરી. એન્ડ ફ્રોમ ધેટ ડે, અને તે દિવસથી પીસ રિટર્ન ટુ ધ વિલેજ, ગામમાં શાંતિ પાછી છવાઈ ગઈ. તો બુદ્ધિથી કામ લીધું. તો આપણે જો આ વાર્તા શું કહેવા માગે છે કે કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં જ્યારે બુદ્ધિથી કામ લેવામાં આવે ને તો એનો રસ્તો ચોક્કસ મળે છે. ચાલો હવે પ્રેક્ટિસનો ટાઈમ થયો છે. તો આપણે આમાં કરવાનું શું ખબર છે તમને? તમને અહીંયા જુઓ 4 શબ્દ આપ્યા છે ને, એ 4 શબ્દમાં એક શબ્દ અલગ તરી આવે છે. આપણે તેના ફરતે રાઉન્ડ કરવાનો છે. જોઈએ, રોબર, કિંગ, ચીટર અને થીફ. તો જો રોબર એટલે લૂંટારો, ચીટર એટલે લૂંટારો, થીફ એટલે લૂંટારો, વૈધું શું? કિંગ. કિંગ અલગ પડે છે. બેલ, ડ્રમ, ટાઈગર અને ફ્લ્યુટ, તો આ પ્રાણી છે એટલે અલગ પડે છે. બોલ્ડ એટલે બહાદુર, બ્રેવ એટલે બહાદુર, કરેજિયસ એટલે બહાદુર, તો કાવડ અલગ પડે છે. પીઝ, નટ્સ, ફ્રૂટ્સ, તો ત્રણેય ખાવાની વસ્તુ છે, તો સ્વોર્ડ છે એ અલગ પડે છે. વિલેજ, ફોરેસ્ટ, હિલ, આ ત્રણેય વસ્તુ છે એ જમીન ઉપર જોવા મળે છે, જ્યારે આ પાણી છે એટલે અલગ પડે છે. તો આ રીતે આપણે અલગ પડતા શબ્દને બતાવ્યું. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ મિત્રો આપણે. નેક્સ્ટ, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. હવે તમે જોશો ને તો અહીંયા અમુક શબ્દ નીચે લીટી કરેલ છે. આપણે એ શબ્દની જગ્યાએ એના જેવો અર્થ ધરાવતો શબ્દ સ્ટોરીમાંથી શોધી અને લખવાનો છે. તો ચાલો આપણે માટે તૈયાર છે, રેડીમેડ. બરાબર. પેલું વાક્ય છે કે ધીસ ઇઝ એન ઓડ સિચ્યુએશન. હવે તમે અહીંયા જોશો ને મિત્રો તો ઓડ શબ્દ છે ને એ આપણે દૂર કરવાનો છે. બરાબર. આ ઓડ નીચે અંડરલાઇન છે, તો એની જગ્યાએ આપણે શબ્દ કયો લખીએ? સ્ટોરીમાં આપ્યો છે સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. આફ્ટર ધેટ હોરિફાઈંગ ઇન્સિડન્ટ ધે લીવડ ઇન ફિયર. તો આ ફિયર શબ્દ છે એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? ટેરર, જે સ્ટોરીમાં આપેલો છે. આઈ ડોન્ટ હેવ ઇનફ મની ટુ સ્ટાર્ટ એ બિઝનેસ. હવે મની એટલે ફંડ, તો સ્ટોરીમાં શબ્દ કયો છે? ફંડ્સ. ત્યાર પછી ચોથું, માય બ્રધર વોઝ રેડીલી વેઇટિંગ ફોર માય કોલ. રેડીલી એટલે કે આતુરતાપૂર્વક, તો એના માટે સ્ટોરીમાં શબ્દ છે ઈગરલી. બરાબર છે. ત્યાર પછી પાંચમું જોઈએ આપણે, ઓલ માય ટીચર્સ પ્રેઝડ માય પિક્ચર. પ્રેઝ એટલે વખાણ કરવા, તો સ્ટોરીમાં કયો શબ્દ આપ્યો? એડમાયર્ડ. બરાબર. તો આ હતી એક્ટિવિટી. ત્યાર પછી જોઈએ મિત્રો, ખાલી જગ્યા આપે છે કે ચૂઝ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કે ખાલી જગ્યા આપણે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો જોઈએ આપણે. તો પહેલું આપ્યું છે, એ ખાલી જગ્યા સ્ટોલ ધ ટેમ્પલ બેલ. ટેમ્પલ બેલને કોણ ચોરી ગયું હતું? જવાબ છે રોબર. બીજું, ધ ખાલી જગ્યા સાઉન્ડ ઓફ ધ બેલ એટ્રેક્ટેડ અ ટાઈગર. ટાઈગરને કોણે આકર્ષિત કર્યું હતું? તો કે જિંગલિંગ સાઉન્ડ એટલે રણકાટ.
ત્રીજું છે વિલેજર્સ થોટ એ ખાલી જગ્યા વોઝ હન્ટિંગ ધ ફોરેસ્ટ. વિલેજર્સે વિચાર્યું કે જંગલમાં કોણે શિકાર કર્યો હતો? તો કે ડેમોન એટલે કે રાક્ષસે. ધ વુમન વોઝ ખાલી જગ્યા ઇનફ ટુ ગો ટુ ધ ફોરેસ્ટ. સ્ત્રી કેવી હતી પૂરતી? તો કે હિંમતવાળી એટલે કે કરેજિયસ. સી પરફોર્મ્ડ અ સ્પેશિયલ ખાલી જગ્યા બિફોર પ્લેસિંગ ફૂડ અંડર ધ ટ્રી. સ્પેશિયલ ખાલી જગ્યા, જો તેણે શું કર્યું હતું? વૃક્ષ નીચે ખોરાક મૂક્યો તે પહેલાં તેને ખાલી જગ્યા કર્યું હતું, એટલે કે સ્પેશિયલ રાઇચ્યુઅલ્સ. રાઇચ્યુઅલ્સ એટલે હું ખબર? વિધિ. ધ કિંગ પ્રેઝડ હર ખાલી જગ્યા. રાજાએ તેના શેના વખાણ કર્યા હતા? બ્રેવરીના એટલે કે બહાદુરીના. બરાબર છે. તો અહીંયા આ એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે. તેના પછી છેલ્લી એક્ટિવિટી વધી મિત્રો, કરેક્ટ ધ સેન્ટેન્સીસ એન્ડ રીવરાઇટ. એટલે કે વાક્ય આપ્યા છે પણ આપણે એને કરેક્ટ કરી ફરીથી લખવાના છે. તો ચાલો આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. તો પહેલું વાક્ય આપ્યું છે મિત્રો આપણને, અ ડેમોન કિલ્ડ ધ રોબર. સાચી વાત છે? તો કે નહીં. શું સાચું છે? અ ટાઈગર કિલ્ડ ધ રોબર. આ સાચી વાત છે. બીજું, ધ વુમન વોઝ વીક એન્ડ કાવર્ડ. તો સ્ત્રી છે એ નબળી હતી, ડરપોક હતી? તો કે નહીં. ધ વુમન વોઝ બોલ્ડ એન્ડ ઇન્ટેલિજન્ટ. ત્રીજું, સી બિલીવડ ધ વિલેજર્સ. તે ગામના લોકોને માની હતી? તો કે નહીં. સી ડીડ નોટ બિલીવ ધ વિલેજર્સ. તે ગામના લોકોની વાત માની નહીં. ચોથું, સી વોન્ટેડ મની ટુ વર્શિપ ગોડ્સ. કે ભગવાનની પ્રાર્થના કરવા માટે તેને પૈસા જોતા હતા. સાચી વાત? તો કે નહીં. સી ટોલ્ડ ધ કિંગ સી નીડેડ મની ટુ વર્શિપ ગોડ્સ. આવું શા માટે કીધું હતું? કારણ કે એઝ એ ક્લેવર ટ્રીક ટુ બાય ફૂડ ફોર ધ મંકીઝ. કારણ કે તે વાંદરાઓ માટે ખોરાક લેવા માગતી હતી. એટલે આ વાક્ય સાચું છે. પાંચમું, સી કિલ્ડ ધ મંકીઝ એન્ડ બ્રોટ ધ બેલ બેક. તેણે વાંદરાને મારી નાખ્યો અને બેલ પાછો લઈ આવી. ખોટી વાત છે. સી ગેવ ફૂડ ટુ ધ મંકીઝ. તેણે વાંદરાઓને ખોરાક આપ્યો એન્ડ બ્રોટ ધ બેલ બેક અને બેલને પાછો લાવી. છઠ્ઠું વાક્ય છે, ધ પીપલ ઓફ ધ વિલેજ વેર વેરી કરેજિયસ. કે ગામના લોકો જે હતા ને એ ખૂબ જ હિંમતવાળા હતા. ખોટી વાત છે. ધ પીપલ ઓફ ધ વિલેજ વેર વેરી ફ્રાઇટન્ડ એટલે કે ડરેલા હતા. તો અહીંયા આ એક્ટિવિટી આપણે પૂરી કરી અને સાથે સાથે આપણે આ પાઠ પણ કમ્પ્લીટ કર્યો. તો મિત્રો મજા આવી? જો તમને મજા આવી હશે તો મને આશા છે કે તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.